આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે. ત્યારે વડોદરાના માંજલપુરમાં આવેલી અંબે સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી, જેથી 108 એમ્બ્યુલન્સ સ્કૂલમાં પહોંચી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિદ્યાર્થીની ભાનમાં આવી અને ફરી પરીક્ષા આપવા માટે બેસતા વાલીએ હાશકારો અનુભવ્યો હતો. સુરતના યોગી ચોક સ્થિત હરિકૃષ્ણ વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં તાજેતરમાં જ પગનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં એક વિદ્યાર્થીએ અડગ મનોબળ સાથે પરીક્ષા આપી શિક્ષણ પ્રત્યેની પોતાની અતૂટ લગન સાબિત કરી છે. શારીરિક પીડાને બાજુ ઉપર મૂકી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચેલા આ વિદ્યાર્થીને શાળાના આચાર્ય રોહિતભાઈ જસાણી અને સમગ્ર સ્ટાફે પૂરતો સહકાર અને જરૂરી સુવિધાઓ પૂરી પાડી પ્રોત્સાહિત કર્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ શારીરિક અવરોધ લક્ષ્ય પ્રાપ્તિમાં આડે આવતો નથી, જે અન્ય પરીક્ષાર્થીઓ માટે પણ હિંમત અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર શરૂ થઈ ગયું છે. સુરતમાં વિદ્યાર્થીઓનું બેન્ડબાજાથી સ્વાગત કરાયું હતું, તો રાજકોટમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત સાથે આવકાર અપાયો હતો. વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો. પરીક્ષાર્થી ગેરરીતિ મુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ કરાઈ છે, તેમજ તમામ પરીક્ષા સેન્ટર ઉપર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે 1 કલાકનો સમય વધારે આપવામાં આવશે. ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. રાજ્યમાં એસએસસી માટે કુલ 87 ઝોન અને એચએસસી માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે, તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છે, જેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે. કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં આપી રહ્યા છે. એમાં સુરત જિલ્લાની અંદર 1,65,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં 92,280 વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે, અને તે પૈકી 600 વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સ્કૂલને ફાળવવામાં આવેલા છે. વિદ્યાર્થીઓને આવકારવા માટે તેમને કુમકુમ તિલક કરી અને તેમને કોલ્ડ ડ્રિંક્સ આપીને હળવા કરીને આવકારવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, મુક્ત રીતે પરીક્ષા આપે તેની સુંદર વ્યવસ્થા પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા કરવામાં આવેલી છે, અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે. દરેકે દરેક ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનું રેકોર્ડિંગ દરરોજનું બોર્ડને એક કેસેટ દ્વારા મોકલવામાં આવશે, અને એક પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવેલી છે કે કોઈ પણ વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ સાહિત્ય લાવ્યો હોય તો તેમાં મૂકી અને પોતે ટેન્શન મુક્ત થઈ શકે, કોઈ પણ પ્રકારની ગેરરીતિનો અવકાશ ન રહે એની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. હું વાલીને અને વિદ્યાર્થીઓને એક ખાસ વિનંતી કરું છું કે પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવો. કોઈ પણ પ્રકારના ટેન્શન વગર બાળકોને પરીક્ષા આપવા દો, અને બાળકોને પણ ખાસ પરીક્ષા આપતી વખતે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપો. આ પરીક્ષા તમે પહેલી વાર નથી આપતા, તમે છેલ્લા 9 વર્ષથી પરીક્ષા આપતા જ આવ્યા છો. આ એક એ પ્રકારની જ પરીક્ષા છે, ફક્ત તમારું કેન્દ્રનું સ્થળ બદલાયેલું છે, પરીક્ષાનું માધ્યમ થોડું પદ્ધતિ થોડી બદલાયેલી છે, બાકી બધું એ જ ઇટ ઇઝ છે.